ઈસુદાન ગઢવી આપના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઈસુદાનભાઈ, સૌથી પહેલા શરૂઆત આપની કરી લઈએ। જે આપણે બધું આટલા બધા ટેક્સ આપી રહ્યા છે, આ કરી રહ્યા છે, અને ગુજરાતના રોડ રસ્તાને લઈને તો આખું વિશ્વ જાણે છે, દેશ જાણે છે કે ગુજરાતના રોડ રસ્તા, તમારે ગુજરાત જોવું હોય તો એ રોડ રસ્તાથી આપણે શરૂઆત કરી કે ગુજરાતના રસ્તા તો જબરજસ્ત છે, પણ આ પરિસ્થિતિની વચ્ચે, આ માહોલની વચ્ચે આપણે જોયું તો અલગ પરિસ્થિતિ છે। આપણે તો ખાડાઓ જોયા, વરસાદમાં ખાડા પડતા જોયા, પરિસ્થિતિ બગડતા જોઈ, તો આ તો અલગ શહેરો જોવા મળ્યા, અલગ વિસ્તારો જોવા મળ્યા। ઈસુભાઈ, જનકભાઈ, તમે બહુ સારી વાત શરૂઆતમાં કરી કે આપણે ટેક્સ ભરીએ છીએ। તમે વિચાર કરજો, મોબાઈલનું રિચાર્જ કરીએ ત્યાંથી ટેક્સ ભરીએ છીએ, વાહન લઈએ ત્યારે ટેક્સ ભરીએ છીએ, દર મહિને ટેક્સ ભરીએ છીએ, દર વર્ષે ટેક્સ ભરીએ છીએ, ટોલ નાકાના ટેક્સ ભરીએ છીએ, રખાડાના ટેક્સ ભરીએ છીએ। અને તમે જોતા હશો કે લોકો અત્યારે પોતે પૂછી રહ્યા છે, બાકડાઓમાં બહુ મોટા નામ લખો છો, તમારા બાકડા એક નાનકડા 1200-3500 ના બાકડા આપો છો, બહુ મોટા નામ લખો છો, ખાડામાં કેમ નામ નથી લખતા? કે મારા ભ્રષ્ટાચારના કારણે હું બૂચ મારી ગયો, એટલા માટે આ ખાડો પડ્યો છે, જેનો હું પોતે ફલાણા પક્ષનો નેતા જવાબદાર છું। ફલાણા હું બોર્ડ લગાડવાના હોય છે કે ભાઈ આ રોડ કોણે બનાવ્યો, કોન્ટ્રાક્ટરે ક્યારે બનાવ્યો, કેટલી ગેરંટી છે, ક્યાંય તમે બોર્ડ જોયો? તો કોઈ પણ રોડ તૂટે છે બોર્ડ જોયા? એની વાત તમે એમ કહો કુદરતનો કેર છે, આ કુદરતનો કેર છે જ નહીં। 5-15 ઇંચ વરસાદ પડે કુદરતનો કેર ન કહેવાય, 50 ઇંચ પડ્યો તો બરોબર છે। આપણે ગુજરાતમાં તો કપરાડા અને ડાંગમાં 150-150 ઇંચ વરસાદ પડે છે। સવાલ એ છે કે કુદરતનો કેર નથી, પણ જે મેનેજમેન્ટમાં બેઠા છે એ બધા એવા લોકો બેઠા છે કે પોતાના ઘર ભરવામાં રસ છે, ભ્રષ્ટાચાર કેમ કરવું, મલાઈ કેમ કરવી, એને ખબર છે કે પ્રજા છે એ ઝઘડાવીશું ક્યાંક અને પ્રજા મત આપી દેશે, અમારે કંઈ કરવાની જરૂર નથી। તમે ભાજપના કોઈ પણ નેતાને તમે અંદરખાને પૂછો કે તમારા સંતાનની સોગંદ છે, તમે આ જે કામ કરો છો એ બરોબર કરો છો, તેમ કહે છે કે અમે ભ્રષ્ટાચાર જ કરીએ, પણ પ્રજા પાસે રસ્તો નથી એટલે અમને મત આપી દે છે, એટલે અમારે શું કામ કરવું જોઈએ? દિલ્હીથી બોલાવીએ ભાઈને, ભાઈ આવીને એમ કે હું તો અમદાવાદ સાથે જૂનો નાતો છે એટલે મત મળી જાય, અમારે શું કામ કરવું જોઈએ? તમે વિચાર કરો, અમદાવાદના વિડીયો જુઓ તમે, અમદાવાદ સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી ડૂબતું અમદાવાદ થઈ ગયું, તરતું અમદાવાદ થઈ ગયું। 10,000 કરોડની આસપાસનું અમદાવાદનું વર્ષનું બજેટ છે। કેટલું? 10,000 કરોડની આસપાસનું। 5 વર્ષમાં તમે વિચાર કરો તો 50,000 કરોડની આસપાસ થાય, 9,500 કરોડ છે, એટલે 48,000 કરોડની આસપાસ થાય। અને 15 વર્ષથી ભાજપનું શાસન છે અમદાવાદમાં, કેટલા? 1.5 લાખ કરોડનું બજેટ વપરાણું છે અમદાવાદમાં, વપરાવામાં આવ્યું છે। તમે વિચાર કરજો, તમે, હું તો એમ કહું છું કશું તમે મૂકી દો, આજે એક વોર્ડ 48 વોર્ડ છે, એક વોર્ડમાં 1,000 કરોડ રૂપિયા વપરાયા હોય તો 1,000 કરોડ રૂપિયા વપરાય તો એ વોર્ડની શકલ કેવી થઈ જાય? સિંગાપુર ટૂંકું પડે એવી થઈ જાય। છતાંય સ્થિતિ જોજો, અમારે સિંગાપુર રાજ્ય સરકારનું બજેટ, કેન્દ્ર સરકારનું બજેટ, જાપાન સિંગાપુરની વાતો દૂર રહી। ઈસુભાઈ, આ પ્રી મોન્સૂન પ્લાનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાય છે, આ કરોડ રૂપિયા જાય છે ક્યાં? કોઈકે તો પૂછવું પડશે, કોઈક તો કહેવું પડશે કે ભાઈ પ્રી મોન્સૂન પ્લાનિંગમાં કરોડો રૂપિયા ખર્ચ્યા તમે, તો જાય છે ક્યાં? કોઈકે તો જિમ્મેદારી લેવી પડશે। ને પછી આજે ફોટો સેશન થયું છે, ભાઈ અમે તો આ પૂરમાં પાણીમાં આટલા વયા ને અમે મદદ કરી છે, અમે આ પહોંચાડ્યું છે, પેલું પહોંચાડ્યું છે। ભાઈ નેતાનું કામ આ જ હોય, નેતાનું કામ પ્રજાની સેવા જ કરવાનું હોય। ભાઈ જનકભાઈ એક વાત બહુ ધ્યાન રાખજો, કોઈ ફોટો સેશન તો એટલા માટે હું એમ કહું છું કે નેતા છે, અચ્છા રાજનીતિમાં ઉતર્યા છે ને તો મજીરા વગાડવા કોઈ ઉતર્યું નથી, એને જાવું પડે। અને એને આજે માન લો હું ગોઠણ સમા પાણીમાં ગયો તો મેં કઈ નવાઈ નથી કરી, આજે હું પત્રકાર હતો મારા રિપોર્ટરને મોકલતો હતો, જવું જ પડે, એ મજીરા વગાડવા માટે આપણે બેઠા છીએ। પત્રકારનું કામ છે લોકશાહીનો વ્યવસ્થા સાચવવાની, જ્યાં ભૂલ થાય એમ નેતાઓનું કામગીરી છે, એ શાસકનું હોય કે વિપક્ષનું હોય। મજીરા વગાડીને ઘરે મજીરા વગાડવા માટે નેતા નથી, અને જો મજીરા વગાડવો તો ઘરે બેસાય। ત્રીજી વસ્તુ કે શરમ જેવી ચીજ હોવી જોઈએ। વાપી ને સેલવાસનો રસ્તો જુઓ તમે, ફોટો જુઓ, અને ત્યાં વર્ષોથી ભાજપ છે અને વર્ષોથી ભાજપ આવે છે। અમદાવાદમાં તમે જુઓ, અમદાવાદમાં વર્ષોથી ભાજપ છે, અને છતાંય ભાજપના નેતા અહંકારથી એમ કહે છે કે સોનાના રસ્તા ન બની જાય સ્માર્ટ સિટી હોય તો, આ છે એ છે નહીં તો ઉપડો અહીંથી નીકળો, કારણ કે અમે તો ધર્મના નામે ઝઘડાવીને મત લઈ લેશું। મારે કહેવું તો એવું છે કે ખાલી કુદરતના દરબારથી તો તમારે મારે જવાનું છે શમશાનમાં। ભાજપના નેતાઓને શું કુદરત છોડશે કે ભાજપ ત્યાં બચાવી લેશે? અહીંયા તમને ઈડીથી બચાવશે, ભાજપની સરકાર છે એટલે। ભાજપના એક પણ નેતાને ઇન્કમ ટેક્સ ઈડીની રેડ પડે છે, કારણ કે 10,000 કરોડના તમે એમ કહો છો પ્રી મોન્સૂન પ્લાનિંગ થાય છે,
કોન્ટ્રાક્ટરો રૂપિયા ખાય છે, ભાજપના નેતાઓ ખાય છે, એવા મને અંદરખાને રિપોર્ટ છે, એને ઈડીની ઇન્કમ ટેક્સ રેટ પડે તો ખબર પડે. તો આ બધાય ખાય છે તો એ જાશે ક્યાં? અને ઈશ્વરની બે વસ્તુ ભગવાનની મને બહુ ગમે છે. એક તો મૃત્યુ નિશ્ચિત છે અને બીજું ટાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી. જો લઈ જ નથી જવાની તો શું કામ લૂંટો છો? આજે હું એમ કહું છું કે 10,000 કરોડના જો અહીંયા વર્ષે બજેટ આવતા હોય અને અમદાવાદમાં જો આપણે જો પાણીની વ્યવસ્થાનો નિકાલનો ન કરી શકીએ, ગટર વ્યવસ્થાનો ન કરી શકીએ, પબ્લિકને સારા રોડ રસ્તા ન આપી શકીએ, બ્રિજ બને, બોપલના બ્રિજ બને, ઉદ્ઘાટન થાય અને એનો શરૂઆત થઈ પેલા બોપલના બ્રિજ તૂટી જાય, હું તો એમ કહું છું અંગ્રેજોને પણ સારી કેવડાવે એવી સ્થિતિ ભાજપે કરી છે. અંગ્રેજોના બ્રિજ પણ 100 વર્ષે તૂટતા નહોતા. સવાલ એ છે કે આપણી દાનત શું છે? શું રૂપિયા કટકીઓ કરવાની છે, બૂચ મારવાની છે? આજે ગુજરાતની હાલત જોઈ લો તમે, જ્યાં પણ થોડો વરસાદ પડે એટલે આખી, આજે અત્યારે હું નિકોલના એક કોઈ વિસ્તારમાં ગયો હતો, 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી છે, કોઈ આવ્યું પણ નથી. ચલો માની લો કે ન આવ્યો, તાત્કાલિક તો પહોંચી ન શકીએ, આપણે સમજીએ માણસ છે બધા, પણ તમે એવી વ્યવસ્થા કેમ નથી કરતા? અને દર વર્ષે પાછી આ પરિસ્થિતિ છે. એવું નથી કે કોઈ ફોન નથી ઉપાડતું, કોઈ ફોન નથી ઉપાડતું, ધારાસભ્યનો ફોન સ્વિચ ઓફ આવે છે, કોર્પોરેટરના ફોન સ્વિચ ઓફ આવે છે, એવી ખબરો સામે આવી કે ભાઈ ફોન જ નથી ઉપાડતા. તો આ પરિસ્થિતિની વચ્ચે ભાઈ પ્રજા તમારી સામે તો જોશે, આવા અમારે તમારી 24 આવા પરિસ્થિતિમાં તમે તો આવો આગળ, આટલી જ વાત છે, બીજું કશું વાત છે જ નહીં. હું એ જ વાત કરું છું જનકભાઈ કે તમે વિચાર કરજો, ફોન નથી ઉપાડતા, પછી વાત એને લોકોને ખબર છે કે પ્રજા છે ને અમે સાવ મુંડન કરી નાખશું ને પ્રજાનું તોય અમને જ મત આપશે. શું કામ? કે એણે ઝેર ભરી દીધો છે પ્રજાના માઇન્ડમાં, ડરાવી દીધા છે, પ્રજા ડરી ગઈ છે. પ્રજા તમે વિચાર કરજો. અને જો કે એ તો કુદરત હિસાબ લેશે. રાવણને જ્યારે એમ થયું, અહંકાર આવ્યું કે મને કોઈ હલાવી નથી શકતો, 9 ગ્રહ એવું કહેવાય છે કે રાવણના ઢોલિયામાં બાંધેલા હતા, ત્યારે ભગવાન રામે અવતાર લઈને રાવણની શરતી કરી દીધી હતી. એટલે ભાજપ આજીવન નથી રહેવાનું. પણ મારે ભાજપના નેતાઓને કહેવું છે કે જમીર જગાડો. તમે કેમ જગાડો? આજે વરુણ ગાંધી ટ્વીટ કરે છે આખી પરિસ્થિતિને લઈને, તો અહીંયા 26 સાંસદો છે, આટલા ધારાસભ્યો છે, આટલા મારા મિત્રો નેતાઓ છે, એને બીજાને દુખે છે. બધા ભાજપમાં ખરાબ નથી, બધા ગુસ્સિયા નથી, ઈમાનદાર છે, પણ બોલે તો ટિકિટ કપાઈ જાય, બોલે તો કાલે પ્રવક્તા તરીકે બંધ કરી દે, સચ્ચાઈ બોલી જાય તો એને ટીવીમાં ન આવવા દઈએ. આખી હું એમ કહું છું, આ તો હિપોક્રેસી કહેવાય. સત્ય વસ્તુ સ્વીકારવી જોઈએ. ભૂલ થાય તો જાહેરમાં કેવી જોઈએ ભૂલ થઈ. આજે દિલ્હી પહોંચી છે આખી 17 જણાની ટોળકી, તો અહીંયા અત્યારે 17 ટોળકી ક્યાં છે? 17 જણાની ટોળકી દિલ્હી ગઈ, તેને કાંઈ મળ્યું નહીં, તો અહીંયા તો કરો. આજે ગુજરાતની પબ્લિક તમને વોટ આપ્યા છે, 28 વર્ષથી વોટ આપ્યા છે, 28 વર્ષ થયા, અને છતાંય આપણે એમ કહીએ કે ના અમને તો પ્રજા ગમે ત્યાં હશે, અમને મત આપી દેશે, કારણ કે અમે ખરીદી લઈએ છીએ પ્રજાને, અમને પ્રજાને ધમકાવી દઈએ છીએ, ડરાવી દઈએ છીએ, તો ભલે પ્રજા આપે, કાંઈ વાંધો નહીં. હજી અમદાવાદ ડૂબે, કોઈ ચિંતા નહીં, અમે તો અમારાથી બનતી કોશિશ બધી કરીશું. હું એમ કહું છું કે અમારા એક કાર્યકર્તા અત્યારે ગ્રાઉન્ડ ઉપર કહી દીધું છે કે જાઓ પ્રજાની સમસ્યા સાંભળો, બધી સોલ્વ થશે. આપણે કંઈક આપણી પાસે પાવર નથી, પણ એકવાર સાંભળો તો ખરા, એની વેદના તો સાંભળી પડશે. બિલકુલ ઈશુભાઈ, આખો જે ઘટનાક્રમ જે સર્જાઈ રહ્યો છે ભાઈ, તમારા ઉપર ખો અપાય છે ભાઈ, તમે ગુજરાતની વાત કરો છો ત્યારે એ લોકો તમારા સ્ટેટ પર, દિલ્હી પર ને પંજાબ પર સવાલ ઉભા કરે છે. તો આ સવાલ ઉભા કરવાથી શું થશે? સવાલ ઉભા કરો ભાઈ, આપણે ગુજરાતની સેવા કરવાની છે, ગુજરાતના લોકોને દુઃખમાંથી દૂર કાઢવાના છે. એક તો જનકભાઈ, પહેલા તો એમની પાસે કંઈ જ્ઞાન નથી, જે પણ હોય મારે એમાં પડવું નથી. કારણ કે દિલ્હી એમસીડીની અંતર્ગત અમદાવાદ છે, તો અમદાવાદ એએમસીની અંતર્ગત આવે છે, અને દિલ્હી એમસીડી ભાજપની છે, અને એટલે નખોદ વળી ગયું છે, એટલે ચૂંટણી પણ થવા નથી દીધી. એ એમને મુબારક, એમને નથી પડવું. બીજી એમણે જે પર્સનલી એટેક કર્યો છે, તો CR પાટીલને ત્યાં માળા ઠગ 420 FIR નોંધેલી છે, માજી બુટલેગર તરીકે નોંધેલા છે, એટલે એમાં પર્સનલી પડાય નહીં. ત્રીજી વસ્તુ કે એને પોતે જ ભાજપના પ્રવક્તાઓની તાકાત નથી કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને નહીં, આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ સામે બેસી શકે, ભાજપના પ્રવક્તાઓની તાકાત નથી, એટલે ઉઠીને ભાગી જાય છે. અને રહી વાત મારી સામે, તો CR પાટીલ ને CM બેને હું ચેલેન્જ ફેંકું છું કે બંને હોય ને સામે હું એકલો હોઉં, અને આવો મેદાનમાં ને 2.5 લાખ કરોડનો બજેટ છે ને, એની છણાવટ કરીને ક્યાં તમે કરપ્શન કરો છો ને, એની સામે હું પુરાવા સાથે રજૂ કરું. 11,000 કરોડનો હિસાબ નથી મળતો. શું વાત કરે છે? બધા મારા મિત્રો છે, પણ આવી રીતે નીચલી રાજકીયથી બંધ કરો અને તમે પ્રજાના વિકાસના કામ ઉપર ધ્યાન આપો. પ્રજા ઠગાઈ રહી છે આજે, પ્રજા ઠગાઈ રહી છે આજે. પ્રવક્તાઓને ચેનલમાં આવે છે તો ભાગી જાય છે. તમે વિચાર કરજો.
અને પ્રજા જવાબ આપશે અમને. આજે હું એમ કહું છું 420 ફરને 107 કેસ થયા છે. તો એમને વિચાર કરવું છે કે તમારા આગેવાન તો કેવા છે. મારી ઉપર તમે પેપર ફોડી અને ખોટો કેસ કર્યો એનો કઈ વાંધો નથી, પ્રજા જવાબ આપશે એ તો. અને નહીં તો હું જાહેરમાં કહું છું કે તમે વારંવાર એમ કહો છો દારૂડિયો તમારે તો આખો નલિયાકાંડ થયેલું છે. અને તમારો કયો નેતા દારૂ ક્યાં પીએ છે એ મને ખબર છે, પણ નીચલી રાજનીતિ કરતા નથી. અને હું તો એમ કહું છું કે તમારામાં ત્રેવડ હોય તો આ ચૂંટણી પતે પછી ચેક કરાવીશું. આ સરકાર બદલશે એટલે કોણે રિપોર્ટ ચેન્જ કરાવ્યો છે ને એને જેલમાં કઈ રીતે નાખીશું એ કહેશું અમે. તમે અમને વાત કરો છો તમારામાં ત્રેવડ હોય તો બેસો મને પ્રવક્તાઓની સામે. તમે વાત કરો છો જે રીતે પ્રવક્તાઓને બેસાડો, ખબર પડે તમારી પ્રવક્તાઓમાંથી ભાગી જાય છે. ખબર છે કે મારા પ્રવક્તાઓને A to Z રિપોર્ટની ખબર છે. અને 150 તમે એમ કહો છો સ્કૂલોમાં તો કરવી હતી ને પીસી તમારે, કોણ ના પાડતું હતું. એટલે સવાલ એ છે કે ભાજપ છે એક તો પોતાના પાપથી ભાગે છે, બીજું ડરી રહી છે, અને ત્રીજી વસ્તુ કે સ્વીકારવું નથી. આજે અમદાવાદ ડૂબી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, કોઈ સ્વીકારતું નથી. બહુ દુઃખની વાત છે. અને દિલ્હીમાં કદાચ ભૂલો હોય તો કહો, અમે જાતે કહીએ છીએ, ચાલો અમે સ્વીકારવા તૈયાર છીએ કે ક્યાંક અમારી ક્ષતિ રહી ગઈ હોય તો અમે સુધારીએ. પણ સવાલ એ છે કરવું નથી. આજે ડ્રગ્સ પકડાણું, પંજાબ પોલીસે ઇન્ફોર્મેશન આપ્યું હતું ઇનપુટ ગુજરાત પોલીસને કે ડ્રગ્સ આવી રહ્યો છે અને ડ્રગ્સ પકડાણો છે ગતરોજ. તો સવાલ એ તો સમજૂતીથી કરવાનું હોય ભાઈ. આ પોલીસનું કામ છે, આપણો કામ છે સેવાનું. કોઈને શાસક કોઈ વિપક્ષ ગમે તે મળે, રોલ અદા કરવાનો હોય, પણ નિષ્ઠાથી કરવાનો, ઈમાનદારીથી કરવાનું હોય. કોઈ હું એમ કહું છું કે એટલી નિમ્ન કક્ષાએ ન જઈએ કે ભગવાનને આત્મા આપણું કોથે. આ બધા મારા અંગત મિત્રો છે અને જ્યારે આવી રીતે રાજનીતિ કરતા હોય ને ત્યારે મને બહુ તુચ્છ લાગે છે કે આવી રીતે રાજનીતિ કરો છો તમે. શરમ નથી આવતી. આજે હું એમ કહું છું કે માજી બુટલેગર કોણ છે આખા દુનિયાને ખબર છે, પણ એવું ન કહેવાય આપણાથી. બિલકુલ વ્યક્તિગત ટીકાથી પણ દૂર રહેવું જોઈએ. અને એને તમે નેતા બનાવ્યો છે. પણ જે પણ હોય કહેવાનો મતલબ એ છે કે તમારામાં ત્રેવડ હોય ભાજપવાળાની તો જાહેરમાં ચેલેન્જ ફાંકું જો અમારા પ્રવક્તાઓનો સામનો કરી બતાવો. ઓકે, ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈ.